નમસ્કાર મિત્રો, હું કીર્તિ સોની મારી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. આજની આ ખાસ અને ઇન્ફોર્મેટિવ વિડીયોમાં હું તમને અયોધ્યા દર્શન કરાવવાની સાથે સાથે અયોધ્યા ધામની સંપૂર્ણ જાણકારી આપીશ. જો તમે પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે પાવનધામ અયોધ્યા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ ખાસ વિડીયો તમને ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો, અયોધ્યા ધામ કેવી રીતે જવું, ત્યાં રહેવાની અને જમવાની શું સગવડ છે અને અંતમાં આપણે જાણીશું કે ત્યાં ખર્ચ કેટલો થાય છે. સ્ટેપ બાય સ્ટેપ આ તમામ જાણકારી હું તમને આપીશ. કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ જરૂરથી લખશો. તો મિત્રો, અયોધ્યા ધામ આવવા માટે બાય ટ્રેન સૌથી સુંદર અને બજેટ ફ્રેન્ડલી નિર્ણય છે. અયોધ્યામાં 2 રેલવે સ્ટેશન આવેલા છે. એક છે અયોધ્યા કેન્ટ રેલવે સ્ટેશન, જે શ્રી રામ જન્મભૂમિથી 10 કિલોમીટરના અંતરે આવેલું છે. અહીંથી તમે ઈ રિક્ષાના માધ્યમથી શ્રી રામ મંદિર આવી શકો છો. બીજું સ્ટેશન છે અયોધ્યા જંકશન. આ સ્ટેશન હાઈટેક રેલવે સ્ટેશન છે. આ ભવ્ય રેલવે સ્ટેશન હજુ નવું જ બનાવેલું છે. આ રેલવે સ્ટેશન રામ મંદિરની થીમ પર બનાવવામાં આવેલું છે. સ્ટેશનથી શ્રી રામ મંદિર 1 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે બાય બસ અયોધ્યા આવતા હોય તો તમને દરેક રાજ્યના પ્રમુખ શહેરથી ડાયરેક્ટ બસ મળી જશે. જો તમે બાય પ્લેન અયોધ્યા આવવા માંગતા હોય તો અહીં જ મહર્ષિ વાલ્મીકી ઇન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. એરપોર્ટથી રામ મંદિર 15 કિલોમીટરના અંતરે આવેલું છે. તમે આ અંતર બાય બસ, ઈ રિક્ષા કે ટેક્સી દ્વારા કવર કરી શકો છો. હવે મિત્રો, વાત આવે છે સ્ટે કરવાની. તો આમ તો અયોધ્યામાં ઘણી બધી બજેટ હોટલ્સ અને ધર્મશાળા આવેલી છે, પણ અયોધ્યા રેલવે સ્ટેશન પાસે મોટા ભાગની ધર્મશાળા અને હોટલ્સ આવેલી છે. ધર્મશાળાની જો વાત કરીએ તો 500 રૂપિયામાં સુંદર રૂમ મળી જશે. જો તમારે બજેટની ચિંતા નથી તો તમારે હોટલમાં 1000 થી 5000 રૂપિયા સુધીમાં એસી નોન એસી રૂમ મળી જાય છે. એ ઉપરાંત તમે મંદિર સંસ્થાનના યાત્રી નિવાસ, ત્રિવેણી સદન કે શ્રી યાત્રી નિવાસમાં પણ સ્ટે કરી શકો છો. આ બધા જ નિવાસમાં તમને સ્વચ્છ અને સુંદર રૂમ મળી જાય છે. અહીં હોમ સ્ટે પણ ઘણા બધા આવેલા છે, જેમાં તમને 700 થી 800 રૂપિયા સુધીમાં રૂમ મળી જાય છે. મિત્રો, જો તમે નિઃશુલ્ક સ્ટે કરવા માંગો છો તો તેનો પણ એક વિકલ્પ રહેલો છે. અયોધ્યા રેલવે સ્ટેશન પાસે ટેન્ટ પણ બનાવેલા છે. અહીં તમે ફ્રીમાં સ્ટે કરી શકો છો. પણ જો મિત્રો તમે વહેલી સવારે અયોધ્યા આવી જાઓ છો તો અડધા દિવસમાં બધા જ મંદિરોને એક્સપ્લોર કરી શકો છો. અહીં તમારે રોકાવાની જરૂર પડતી નથી. સાંજે તમે પોતાના ઘર તરફ પરત રવાના થઈ જાઓ છો. પણ જો તમે એક દિવસનો સ્ટે કરો છો તો તમે દરેક મંદિર અને સ્થળ શાંતિથી કવર કરી શકો છો. ખાણીપીણીની જો વાત કરીએ તો મિત્રો, કનક ભવનની પાસે જ કનક ભવન પ્રસાદ ગૃહ આવેલું છે. અહીં માત્ર 100 થી 150 રૂપિયામાં શુદ્ધ અને સાત્વિક ભોજનની ડીશ મળી જાય છે. અહીંની રસોઈ ગાયના દૂધમાંથી બનાવેલા શુદ્ધ ઘીમાંથી બનાવવામાં આવે છે. જો તમે અયોધ્યા આવો તો આ રસોઈ ગૃહની મુલાકાત અવશ્ય લેજો. મિત્રો, જો તમે નિઃશુલ્ક ભોજન પ્રસાદી લેવા માંગો છો તો તેનો પણ અહીં એક વિકલ્પ રહેલો છે. રામ મંદિરની પાસે જ અમાવા રામ મંદિર આવેલું છે. અહીં રામ રસોઈ બનાવવામાં આવે છે. અહીં તમને ખૂબ જ પ્રેમથી સ્વાદિષ્ટ રસોઈ પીરસવામાં આવે છે. હવે મિત્રો, વાત આવે છે અયોધ્યા ધામની. આજે આપણે આવ્યા છે વિશ્વવિખ્યાત પાવન ભૂમિ અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરવા. આ પાવન અને પવિત્ર ભૂમિ અયોધ્યા પોતાની ગૌરવશાળી સંસ્કૃતિ, સભ્યતા અને તેના ઇતિહાસથી આપણને ખૂબ જ આકર્ષિત કરે છે. અયોધ્યા એ જ નગરી છે જે રામાયણ કાળથી જ દેશની સંસ્કૃતિનો એક ખાસ હિસ્સો બનેલી છે. આ ધામ પવિત્ર સરયુ નદીના તટ પર વસેલું છે. ભક્તોની એવી શ્રદ્ધા છે મિત્રો કે આ નદીમાં સ્નાન કરવાથી અજાણતાથી થયેલા પાપોમાંથી પણ મુક્તિ મળે છે. જે પણ ભક્તો અયોધ્યા આવે છે તે ભક્તો સરયુમાં સ્નાન કરવાનું ચૂકતા નથી. સ્નાન કર્યા બાદ પ્રભુ શ્રી રામના દર્શન કરવા જાય છે. પણ મિત્રો, સૌથી પહેલા દર્શન કરવા જઈશું આપણે રામકી પેઢી મંદિરના. આ એ સ્થાન છે જ્યાં દિવાળીમાં દીપોત્સવ મનાવવામાં આવે છે. હજારો દીપની ઝળહળતી રોશની જોઈ મન પ્રફુલ્લિત થઈ જાય છે. તેની પાસે જ સુંદર ગાર્ડન આવેલો છે. આ ગાર્ડનમાં બેસી તમે તમારો ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. અહીં સામેની બાજુએ લક્ષ્મણ ઘાટ આવેલો છે. અહીં તમે નૌકા વિહારનો આનંદ લઈ શકો છો. અહીં ભવ્ય અને વિશાળ મંદિરો આવેલા છે. તેમાંનું એક મંદિર નાગેશ્વર મહાદેવ મંદિર છે. આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પ્રભુ શ્રી રામના મોટા પુત્ર કુશ દ્વારા કરવામાં આવી હતી. કહેવાય છે કે આ મંદિરે દર્શન કરવાથી તમારી સર્વ મનોકામના પૂર્ણ થાય છે. નાગેશ્વર મહાદેવ મંદિર દર્શન કરી આશીર્વાદ પ્રાપ્ત કરી 100 મીટરનો પુલ પાર કરી તમે જઈ શકો છો લતા મંગેશકર ચોકમાં.
આ ચોકમાં 40 ફૂટની ભવ્ય વીણા દ્રશ્યમાન થાય છે, જે સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરને સમર્પિત છે. આ ચોક અયોધ્યાનો મુખ્ય ચોક છે. અહીંથી આપણે જઈશું 1 કિલોમીટરના અંતરે આવેલા શ્રી હનુમાનગઢી મંદિર. શ્રી હનુમાનજીને અયોધ્યાના રક્ષક અને ચોકીદાર માનવામાં આવે છે. ભક્તો પ્રભુ શ્રી રામના દર્શન કરવા જતા પહેલા હનુમાનજી દાદાના દર્શન કરવા જાય છે. એવું કહેવાય છે કે પ્રભુ શ્રી રામના દર્શન કરતા પહેલા શ્રી હનુમાનજી દાદાના દર્શન કરે તો તેમની યાત્રા સફળ માનવામાં આવે છે. હનુમાનગઢીને અયોધ્યાનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. આ મંદિરની આસપાસ જ અન્ય મુખ્ય મંદિરો આવેલા છે. ફૂલ પ્રસાદ લઈ 76 પગથિયા ચડીને તમે શ્રી હનુમાનજી દાદાના અલૌકિક દર્શન પ્રાપ્ત કરી શકો છો. જ્યારે પ્રભુ શ્રી રામે પોતાની જીવન લીલાનું સમાપન કરી વૈકુંઠ ધામ ગમન કર્યું ત્યારે શ્રી રામે હનુમાનજીને અયોધ્યાનો રક્ષાભાર સોંપ્યો હતો. ત્યારથી શ્રી હનુમાનજી દાદા અયોધ્યાની રક્ષા કરે છે. આ મંદિરમાં શ્રી હનુમાનજી અંજની માતાના ખોળામાં બેઠેલા દ્રશ્યમાન થાય છે. એવું કહેવાય છે મિત્રો કે લંકા દહન અને રાવણ પર વિજય પ્રાપ્ત કર્યા બાદ જ્યારે પ્રભુ શ્રી રામ અયોધ્યા પરત ફર્યા ત્યારથી દાદા અયોધ્યાની રક્ષા કરે છે. ત્યારથી આ સ્થાન હનુમાનગઢ તરીકે ઓળખાય છે. આ મંદિરની દિવાલો પર હનુમાન ચાલીસા, દાદાની ચોપાઈ ઇત્યાદિ લખવામાં આવી છે. શ્રી હનુમાનજીના દર્શન અને આશીર્વાદ મેળવી સામેની બાજુએ આવેલા રામકોટ મંદિર જવાય છે. એવું કહેવાય છે કે એક સમયે અયોધ્યાનું સૌથી ઊંચું મંદિર રામકોટ મંદિર કહેવાતું હતું. આ મંદિરથી 100 મીટરના અંતરે દશરથ મહેલ આવેલો છે. મહેલમાં પ્રવેશ કરતા જ મહેલની કલાકૃતિ જોઈ મન આનંદ વિભોર બની જાય છે. મહેલની અંદર જ સુંદર મંદિર બનાવવામાં આવ્યું છે. આ મંદિરમાં પ્રભુ શ્રી રામ સહિત પૂરો પરિવાર બિરાજમાન છે. મહેલમાં સુંદર ચિત્રોના પણ દર્શન થાય છે. આ મહેલમાં પ્રભુ શ્રી રામે તેમનું બાળપણ વિતાવ્યું હતું. મંદિરમાં પ્રભુ શ્રી રામની બાળપણથી લઈ જુવાની સુધીની પ્રતિમાના દર્શન થાય છે. દશરથ મહેલના દર્શન કરી બહાર આવશો એટલે જમણી બાજુએ થોડેક જ દૂર કનક ભવન દ્રશ્યમાન થાય છે. આ ભવનમાં પ્રભુ શ્રી રામ અને માતા સીતાના દર્શન થાય છે. અહીં મંદિરના દર્શનના સમયની જો વાત કરીએ તો આ મંદિરના કપાટ સવારે 8 વાગે ખુલી જાય છે અને બપોરે 12:30 વાગે બંધ થઈ જાય છે. ત્યારબાદ 4:30 થી 9 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહે છે. જ્યારે માતા સીતા પ્રભુ શ્રી રામ સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને અયોધ્યા આવ્યા ત્યારે માતા કૈકેયીએ માતા સીતાના મુખ દર્શન સ્વરૂપે આ મહેલ ઉપહાર સ્વરૂપ ભેટ આપ્યો હતો. આ મહેલ પ્રભુ શ્રી રામ અને માતા સીતાજીનો નિજી મહેલ કહેવાતો હતો. કનક ભવન તેની સુંદરતા અને ભવ્યતા માટે પ્રસિદ્ધ છે. તમે મહેલના પ્રાંગણમાં આવશો તો સામે જ પ્રભુ શ્રી રામ અને માતા સીતાના મંદિરના દર્શન થાય છે. મહેલના પ્રાંગણમાં ગીત સંગીતનું આયોજન થાય છે. આ મંદિરમાં મિત્રો જો તમે થોડો સમય વ્યતીત કરશો તો મનને ખૂબ જ શાંતિ મળે છે. કનક ભવનમાં દર્શન કર્યા બાદ તમે જઈ શકો છો શ્રી રામ જન્મભૂમિના દર્શન કરવા. આ મંદિરના કપાટ ખુલવાનો નિશ્ચિત સમય છે સવારે 7 થી 11:30 વાગ્યા સુધીનો. ત્યારબાદ બપોરે 2 વાગ્યાથી 7 વાગ્યા સુધી આ મંદિર ખુલ્લું રહે છે. મિત્રો આખા વિશ્વને ખબર છે કે કેવી રીતે મોગલ શાસકો દ્વારા મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. ત્યારબાદથી આજ સુધી કેટલાય રાજાઓ, વીરો તથા કાર સેવકોએ અધિકાર મેળવવા ઘણી લડાઈ કરી પોતાના દેહનું બલિદાન આપ્યું હતું. ત્યારબાદ વર્તમાન કાળમાં 9 નવેમ્બર 2019માં મંદિરના પક્ષમાં ફેંસલો આવ્યો હતો અને ત્યાર પછી વિશ્વવિખ્યાત ભવ્ય મંદિરનું નિર્માણ 22 જાન્યુઆરી 2024માં થયું હતું અને મુખ્ય મંદિરમાં રામલલ્લાની પ્રતિમાની સ્થાપના થઈ હતી. મિત્રો રામલલ્લાની પ્રતિમા જોવાનો પણ એક લાવો છે. તેમનું મંદ મંદ હાસ્ય મન મોહી લે છે. મિત્રો અહીં મંદિરમાં તમે કેમેરો, પર્સ, મોબાઈલ વગેરે કિંમતી સામાન લઈ જઈ શકતા નથી. મંદિરની બહાર લોકર ફેસિલિટી ઉપલબ્ધ છે અને તે પણ ફ્રી ઓફ કોસ્ટ. તમે તમારો કિંમતી સામાન લોકરમાં મૂકી શકો છો. મિત્રો અહીં દર્શનની એટલી સુંદર સુવિધા છે કે તમને ભક્તોની ગીર્દીનો અહેસાસ થતો નથી. આવનાર સમયમાં અયોધ્યા ધામ ખૂબ જ વિકસિત થઈ જશે. હવે વાત આવે છે ખર્ચની. તો મિત્રો જો તમે સેમ ડે પરત ફરતા હોય તો ઇન્ટરનલ ટ્રાન્સપોર્ટેશન, પ્રસાદ તથા જમવાનો થઈ વ્યક્તિ દીઠ 1000 રૂપિયાથી પણ ઓછો ખર્ચ થાય છે. પણ જો તમે એક દિવસનો સ્ટે કરો છો તો 1500 રૂપિયાથી પણ ઓછો ખર્ચ થાય છે. આ ખર્ચમાં તમારી આવવાની ટ્રેન કે બસની ટિકિટનો ખર્ચ ઇન્ક્લુડ કરેલો નથી. તો મિત્રો આ હતી જાણકારી શ્રી અયોધ્યા રામ મંદિરની. જો જાણકારી તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો.
નવી વિડીયોમાં નવા ડેસ્ટિનેશન અને નવી જાણકારી સાથે આપણે ફરી મળીશું. અત્યારે મને રજા આપશો. પ્રભુ શ્રી રામની કૃપા સદૈવ તમારા પરિવાર પર બનેલી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. જય શ્રી રામ.